થરાદના લોઢનોર ગામમાં આરસીસી રોડ ઉપર કેટલાક દિવસોથી ખાડામાં પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાની ભોગવી રહ્યા છે। આ મામલે ગામના સરપંચને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે શાકભાજી ઉપર માટી ન આવે અને દુકાનની આસપાસ ઠંડક પ્રસરી રહે તે માટે દુકાનદાર દ્વારા પાણીની ટાંકીમાંથી નળ ચાલુ કરીને દુકાનની આસપાસ જમીન પડાવવામાં આવી રહી છે, જેના કારણે પાણી ભરાઈ રહ્યા છે। તો કેટલીક વાર આ દુકાનદારો કલાકો સુધી નળીનું પાણી ચાલુ રાખવાથી પાણીનો વેડફાટ કરતો હોય ગામમાં આરસીસી રોડ ઉપર ખાડાઓમાં પાણી ભરાતા હોવાનું સરપંચ નરબતભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું। ત્યારે આ કયા દુકાનદારના પાપ્યા ખાડાઓ પાણીથી ભરી રાખી વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો કરવામાં આવી રહ્યો છે એ મહત્વનું હોય। રસ્તા પરના ખાડાનું વ્યવસ્થિત સમારકામ કરી યોગ્ય નિરાકરણ લાવવા લોક માંગ ઉઠવા પામી છે। અહેવાલ અરવિંદ પુરોહિત, થરાદ, બનાસકાંઠા।